નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જીબેન કઈ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરાઈ છે શું? જી આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે કે 26/6/2024 ની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટુ એવા અશોકભાઈ ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના મારા પર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા, આમ આદમી પાર્ટી સહિત અમને બદનામ કરવા માટે અને ખોટી રીતના રાજકીય કારકિર્દી અમારી પૂરી થાય અથવા બદનામ થાય એના માટેના જે ખોટા આક્ષેપો નાખ્યા છે એના વિરોધની અંદર અમે કોર્ટમાં જઈને અમે ફરિયાદ દાખલ કરી છે। જે ભારતીય ન્યાય સંહિતા મુજબ કલમ 500 મુજબ બદનક્ષીની ફોજદારી ફરિયાદ કિરીટભાઈ પાનવાલા અને અજયભાઈ વેલાવાલા હસ્તક સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે। કયા પ્રકારના આક્ષેપો કરાયા? એમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ 27 લાખની માંગણી કરેલી હતી, 11 લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે, XYZ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા। અમે ચૂંટાઈને આવ્યા છીએ ત્યારથી લઈને અત્યાર સુધીના જેટલા પણ સામાન્ય સભાના જે સુરત મહાનગરપાલિકાના જે બોર્ડ છે, સામાન્ય સભા છે, એમાં હર હંમેશ અમારું અંદર ત્રીજી સભા જ્યારે ચાલુ થઈ ત્યારે 0 વર્ષની ચર્ચા સ્કીપ કરતા અને ડાયરેક્ટ જ કામો ઉપર ચર્ચા કરતા વિપક્ષ નેતા તરીકે મેં ઊભા થઈને મહેશને ટકોર કરી દેવામાં આવે છે અને જો છતાં પણ બોલીએ તો પછી ઉચકીને બહાર કાઢી મૂકવામાં આવે છે। આજની વાત કરું, આજની જે પ્રેસ વાર્તા શા માટે ગોઠવી, તમામ અલગ અલગ મીડિયા પ્લેટફોર્મ પરથી એમણે ખોટી રીતના આક્ષેપો સાથેની બાઇટો પણ આપેલી છે, અપશબ્દો પણ કીધેલા છે। તો આ કે જ્યારે સુરત મહાનગરપાલિકાની અંદર અમને વિપક્ષ તરીકેની જ્યારે લોકોએ જવાબદારી આપેલી હોય અને એ સમયે જ્યારે લોકો અમારા ઉપર કોઈ આશા રાખી પક્ષ પલટુ એવા માનનીય શ્રી અશોકભાઈ ધામી કોર્પોરેટર શ્રી અને માનનીય શ્રી એવા કનુભાઈ ગેડિયા દ્વારા